નમસ્તે દર્શક મિત્રો. દાવોસ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એની ચર્ચાઓ અને એના અંતે કંઈક સારું થશે એવું બધા ઈચ્છતા હોય. ગમે તે કારણ હોય, છેલ્લા કેટલાક સમયથી આપણું શેર બજાર એ પાતાળ ગમન કરી રહ્યું છે. અને એમાં આજે આપણા અગ્રણી ઉદ્યોગપતિ ની આગેવાની હેઠળ એમના બધા શેરો તૂટ્યા, એમાં શેર બજાર પણ પછડાય. એના જે કઈ કારણો હોય, આપણે એ વિષય નથી આજનો, તે આપણે ચર્ચા પણ નથી કરવી. જેનું જે છે તે ભોગવશે. આપણે હજુ હમણાં રાહ જોઈએ ક્યાં કેટલે જઈને અટકે છે. અમેરિકન સરકાર હવે ઈમેલથી નોટિસ ઇસ્યુ કરશે, ઈમેલથી કદાચ જવાબ પણ આપી શકાશે. એટલે હવે એ યુદ્ધ જે પેલા એમાં એક થવો આવ્યો હતો એ પાછું ચાલુ થશે. અને એ ચાલુ થઈને પછી શું થશે તો ભગવાન જાણે. આજકાલ ડોનાલ્ડ ટ્રમ્પ ની એક પણ વાત સમજમાં આવે એવી તો હોતી જ નથી. એણે યુરોપ માટે જે ઉચ્ચારણો કર્યા વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં, કોઈ રાષ્ટ્રના વડાને નહીં સાજે એવા ઉચ્ચારણો. સામાન્ય રીતે જગતની જૂનામાં જૂની લોકશાહી, મજબૂતમાં મજબૂત લોકશાહી, એનો વડો આવી સડકછાપ ભાષા વાપરે એવી અપેક્ષા નથી હોતી. પણ એ ડોનાલ્ડ ટ્રમ્પ કરી શકે એટલે સડકછાપ ભાષા પણ વાપરી શકે ને સડકછાપ વર્તન પણ કરી શકે. એણે ગાઝા પીસ કમિટીમાંથી કેનેડાને આમંત્રણ આપ્યું હતું, કેનેડા સંમત હતું જોડાવા માટે, એનું આમંત્રણ પાછું ખેંચી લીધું. એટલો બધો માર્ક કરની પર ગુસ્સે છે કેનેડાના વડાપ્રધાન પર, કારણ કે એણે એક દુનિયાના ખ્યાતનામ અર્થશાસ્ત્રી છે, બેંક ઓફ ઇંગ્લેન્ડના ચેરપર્સન રહી ચૂક્યા છે. અને એમણે જે હકીકતો છે તે કઈ, જે કોઈ પણ દેશના વડાને એટલી તો છૂટ હોવી જોઈએ કે પોતાના વિચારો વ્યક્ત કરી શકે. કઈ એ બધા આખી દુનિયા ટ્રમ્પના ખંડિયા રાજ્ય તરીકે કામ કરે તો શક્ય નથી. પણ સરવાળે આવું થયું છે. એટલે યુરોપ સામે ટ્રમ્પ મેદાને છે, કેનેડા સામે ટ્રમ્પ મેદાને છે, અને બાકીના દક્ષિણ અમેરિકન દેશો સાથે તો એ ગમે ત્યારે લઈ લેશે એવું કે છે. આ પરિસ્થિતિમાં ભારતીય શેર બજાર એ બિલકુલ અનિશ્ચિત ચાલી રહ્યું છે. એ ક્યારે વધે છે, ક્યારે ઘટે છે, કોના આધારે વધે છે, કોના આધારે ઘટે છે, એની કલ્પના કરવી મુશ્કેલ છે. ત્યારે આજે કોઈ પણ દેશની સરકાર એની અર્થવ્યવસ્થાનું એક માપ એનું શેર બજાર છે. અને આપણું બજેટ 1 ફેબ્રુઆરી 2026 દિવસે લોકસભામાં મુકાશે. ભારત સરકારની બાજ નજર આપણા શેર બજારના બનાવ ઉપર પણ હશે જેવું આપણે માની લઈએ. ત્યારે આ વખતના કેન્દ્રીય બજેટનો ઉપયોગ શેર બજારને સ્થિર કરવા માટે ભારત સરકાર કરશે કે નહીં, અને કરે તો શું શું પગલા એને લેવા જોઈએ, એની ચર્ચા આપણે આજે રવિભાઈ દિયોરા સાથે કરીશું. અને એ ચર્ચાની શરૂઆત આપણે રવિભાઈને સ્વાગતથી કરીશું. રવિભાઈનો હવે ઔપચારિક પરિચય આપવાની જરૂરત નથી જોતો. એ આપણા નિયમિત ચેનલને માર્ગદર્શન આપતા એક શેરબજાર, ઇન્વેસ્ટમેન્ટ વગેરે બાબતોના નિષ્ણાત છે. અને એટલે આપણામાંને જ એક છે. અને એમની જે ચાહક પરિધિ છે એ વધતી જાય છે. જે વ્યાપક પ્રતિસાદ એમના કાર્યક્રમોને મળે છે એ ઉત્તરોત્તર વધતો જાય છે. બતાવે છે કે ના, રવિભાઈ જે કહે છે એને લોકો ગંભીરતાથી લે છે. તો રવિભાઈ, આ પરિસ્થિતિમાં મેં જનરલ પાર્શ્વભૂમિકા કઈ શેર બજારની, દાવોસ હમણાં જ પૂરું થયું, તમે જાણો છો દાવોસમાં શું થયું શું નહીં, અને એ બધી અનિશ્ચિતતાઓ વચ્ચે આપણું શેર બજાર
કંઈક સ્થિર થાય અને રોકાણકારોના શ્વાસ હેઠા બેસે તો બજેટ પાસે શું અપેક્ષા રાખી શકાય? અથવા બજેટમાં આવા કોઈ પગલા લેવાશે એવું માનો છો આપ? અને લેવાય તો શું લેવાય? હા, જરૂરથી. આઈ થિંક કે બેઝિક જે પણ પબ્લિસિટી, જે પણ ચાહક વર્ગ કે જે પણ કહો, આઈ થિંક કે મારા એકનું કઈ કામ નથી. લાઈક કે આપણે નીચે કમેન્ટ આવે પણ એ કમેન્ટ તમારી હોય પણ હું પણ ખુશ થઈ લઉં કે ભાઈ નહીં, મારા માટે લખવું હશે. એ લોકો બસ લખે છે કે ભાઈ આ શો ઘણો સરસ રહ્યો. નું કામ ચર્ચાનો દોર સંભાળવાનું છે, એટલે મારા ઉપર કોમેન્ટ આવે તો ઠપકો આપતી આવે કે તમે વધારે બોલો છો. એમાં શું છે, લાઈક કે મીન્સ કે અર્જુન અને કૃષ્ણ એ મહાભારતના યુદ્ધમાં ગયા. કૃષ્ણ સારથી હતા અને રથ આખું એ ચલાવતા હતા અને અર્જુન છે એ ધનુર્ધર હતો અને એને યુદ્ધ લડવાનું હતું. એટલે આપણી પરિસ્થિતિ આ છે. પણ એમાં કોઈ શંકા નથી. બાકીનો આ ભાગ ધ્યાન રાખીએ આપણે, પણ હવે આપણે જવાબ તરફ આગળ વધીએ. જી, આપણે અર્જુન મીન્સ કે અર્જુનને સાચામાં ઇનડાયરેક્ટલી તો કૃષ્ણ ભગવાન જ સંભાળતા. તો આઈ થિંક એક રિલેવન્ટ એક્ઝામ્પલ છે. ટુગેધર વી આર એ સ્ટ્રેન્થ. આપણે બંને સાથે હોઈએ તો એ ચોક્કસ મજબૂતી છે અને આપણા દર્શક મિત્રોને પણ એનો ખ્યાલ છે. જી, અને આપણે યુદ્ધ લડીએ છીએ, દર્શકો માટે લડીએ છીએ. એ દર્શકોની આપણે કઈ આવડું મોટું શેર બજાર ચલાવતા નથી, પણ એને તટસ્થ રીતે જોઈએ છે ખરા. અને અત્યાર સુધી આપણે જે કંઈ આવ્યું છે તે માર્ગદર્શક સિદ્ધાંતો પ્રમાણે સાચું પડ્યું છે. પછી ચાંદી હોય, સોનું હોય, શેર બજાર હોય, એ આપણા અભ્યાસને અનુમોદન પણ મળતું રહ્યું છે. તો હવે આ શેર બજારને તારવા સરકાર કઈ કરશે ખરી બજેટમાં? ઝડપથી આપણે લાઈક જયારે 26,200-300 નિફ્ટી હતી અને મને યાદ છે કે આપણા મીન્સ કે જે આપણે ફર્સ્ટ શો કર્યો તો હમણાં આ સિરીઝનો, ત્યારે નિફ્ટી ઓલ ટાઈમ હાઈ કર્યો હતો. ત્યારથી આપણે દર્શકોને ચેતવ્યા છે. ત્યારે તો બધા જ લોકોને અને માર્કેટને અને ઇન્વેસ્ટરોને એવું લાગતું હતું કે માર્કેટ હજી અહીંથી 30,000 જશે. પણ ત્યારે પણ આપણે કીધું હતું કે ઇકોનોમીની પરિસ્થિતિ અને માર્કેટની ચાલ અલગ છે. ઇકોનોમીની પરિસ્થિતિ જે આપણે જોઈએ તો જો સાચામાં શેર બજારનું ફંડામેન્ટલ એ ટાઈમે હોતે તો રૂપિયા એટલો ગગડી ના ગયો. આજે 92 નું લેવલ અપ્રોચ થઈ ચુક્યું છે. એફઆઈ સતત વેચવાલી ના કરી રહ્યા હોત જો એને ઇન્ડિયા એક જ ઓપોર્ચ્યુનિટી લાગતો હોત. અને એવું નથી, મીન્સ કે માર્કેટમાં તેજી મંદી હોય છે, એ એક સ્વાભાવિક ફેક્ટર છે. અને અત્યાર સુધી માર્કેટમાં ઉતાર ચઢાવ ના હોય તો કોઈ ઇન્વેસ્ટર કે કોઈ રોકાણકારોને આકર્ષક લાગે નહીં. પણ આખું ગામ ચાલે, મીન્સ કે આખું વર્લ્ડ ચાલી ગયું. લાઈક કે કોરિયન માર્કેટ 70-80% ચાલી ગયું, તાઇવાન 40-50% ચાલી ગયું, હોંગકોંગ 30% ચાલી ગયું, ગ્લોબલમાં નાસ્ટેક 7માં ડાઉ જોન્સ છે, અમેરિકન ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ પર છે. યુરોપ ઇકોનોમિક પરિસ્થિતિ વિકટ હોવા છતાં અને બધી સાઈડથી જે અત્યારે આખું ડિફેન્સમાં એ લોકો પૈસા નાખે છતાં એમના જે માર્કેટ છે એ સ્કાય રોકેટ છે અને એ પણ મીન્સ કે 30-40% રિટર્ન આપી ગયા. માત્ર વર્લ્ડના સારી ઇકોનોમીમાં, મીન્સ કે બીજા કોઈ એક્ઝામ્પલ લે તો ઘણા બધા છે, પણ જો વર્લ્ડની સારી ઇકોનોમીમાં કોઈ સૌથી ખરાબ પરફોર્મર માર્કેટ હોય તો ઇન્ડિયન માર્કેટ છે. અત્યારે આપણે એક્સેપ્ટ કરવું જોઈએ અને આપણે રાઈટ ટાઈમે એ ઇન્ડિકેશન આપવું તો એનું રીઝન અને રેશનલ અભ્યાસ હતો જે આપણે વાત કરી. તો બેઝિક હું ઓલવેઝ જોઉં છું કે શેર બજાર કદાચ ઉપર નીચે થઈ શકે કે એ કોઈ ફેક્ટરને ઓવર રિએક્ટ અંડર રિએક્ટ કરી શકે, પણ કરન્સી ક્યારે એના ફેક્ટર કે ફંડામેન્ટલ થી વિપરીત ના જાય. અત્યારે જે સૌથી મોટું માર્કેટના પ્રોબ્લેમ છે બે છે. એક તો ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર રોજ બહુ મોટી વેચવાલી કરે છે. એવરી વીક 14-15 હજાર કરોડની વેચવાલી કરી જાય છે. જે પહેલા આખા મહિનાની હોય તો પણ તકલીફ પડતી હતી, હવે એ એવરી વીક આટલી મોટી વેચવાલી કરે છે અને સતત કરે છે. સાથે રૂપી દરરોજ નવા લો બનાવે છે. આરબીઆઈ નું ઇન્ટરવેન્શન આવ્યું વચ્ચે, આટલી મોટી લિક્વિડિટી આરબીઆઈ અંદર ઇન્ફ્યુઝ કરી, ખર્ચ કરી, પણ છતાં રૂપી કંટ્રોલમાં નથી આવતું, કારણ કે રૂપી આટલું મોટી એસેટ છે કે એ એમ ડાયરેક્ટ કંટ્રોલ કરવું મુશ્કેલ છે. હાલાકી ઓલવેઝ એવું થાય કે રૂપી વીક થયો તો એનું રીઝન કદાચ સામેની કરન્સી હોઈ શકે, પણ આજે આપણે રૂબલ સામે, આજે આપણે યુઆન સામે, આપણે યેન સામે, પાઉન્ડ સામે, યુરો સામે, યુએસ ડોલર સામે અને ગલ્ફની જેટલી કરન્સી છે, દિરામ સહિતની તમામ કરન્સી સામે આપણે ઓલ ટાઈમ લો પર છે. તો બેઝિકલી આ ક્લિયર ઇન્ડિકેશન છે કે ખાલી તકલીફ જો એક કન્ટ્રીની સામે હોય તો ડોલર સ્ટ્રોંગ થાય. ધારો કે જે રીતે ટ્રમ્પ ડિસિઝન લઈ રહ્યા છે તો ખાલી ડોલર સ્ટ્રોંગ થાય ને એની સામે આપણે વીક થાય બરાબર છે. આપણે અત્યારે વીક થાય છે આખા વર્લ્ડની બધી જ કરન્સી સામે.
હાલાકી એની સામે આપણી પાસે ફેક્ટર ઘણા છે. લાઈક આપણે EU સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 27 તારીખે સાઇન થવાની છે, UK સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ચૂકી છે, સાથે ન્યુઝીલેન્ડ સાથે, ઓસ્ટ્રેલિયા સાથે અને ઘણી બધી કન્ટ્રીઝ ઇન્ક્લુડિંગ ગલ્ફ સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થઈ ચૂકી છે. એટલે જે આપણે US સાથેનો વેપાર હતો અને એ વેપાર બંધ થવાથી ખાલી રૂપી વીક થયો એ રીઝન તો નથી લાગતું, કારણ કે એટલું વોલ્યુમ તો આપણે આ બધી કન્ટ્રી સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીને ડબલ પણ કરી શકશું. જો આપણામાં કેપેસિટી હશે તો આનાથી ડબલ વોલ્યુમ આપણે ડમ્પ કરીને આ જ પર્સન્ટેજમાં પ્રોફિટ મેળવી શકશું. પણ ઉલટાનો ખતરો એ છે, જે અત્યારે માર્કેટ જે ખુશ થઈ રહ્યું છે કે આપણે FTA સાઇન કરીએ છીએ, પણ ઉલટાને એ ડમ્પ કેટલું કરશે એ કોઈ વિચારતું નથી. બિલકુલ, હું એ જ કહેવાનો હતો કે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે એટલે આપણને એમના બજારમાં પ્રવેશ મળશે, એ રીતે એમને આપણા બજારમાં પ્રવેશ આપવાનો છે. હા, અને આપણા કરતા કેપેસિટી અને સાથે એ લોકોની જે કેપેસિટી ને એમનું કન્ઝમ્પશન નથી પોતપોતાના દેશમાં, એટલે એ લોકોને પ્રોડક્શન કરવું છે, તો એના હિસાબે એ લોકો અહીંયા ડમ્પ કરશે. તો મેજર જે એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે એને ખાના ખરાબી થશે. પ્લસ જે ગત સપ્તાહમાં મેં ઘણા રોષપૂર્વક કીધું હતું કે મીન્સ કે ભારત સરકાર ચાઇનીઝ કંપનીઓને ઓર્ડર આપે એવા ન્યૂઝ ચાલી રહ્યા છે, આજે સુધી કોઈ ક્લેરિફિકેશન નથી. તો મારા હિસાબે આવા બધા જે ટોપિક છે એ બહુ મોટા ટોપિક હોય છે. એના પછી તમે કન્સ્ટ્રક્શન સેક્ટર જો, આખું સેક્ટર દબાણમાં છે. હંમેશા કોઈ પણ મીન્સ કે ગવર્મેન્ટ જ્યારે ત્યારે પોતાની ઇકોનોમી ખરાબ હોય એને રિવાઇવ કરવા માટે, મીન્સ આ કાર્લ માર્ક્સનો સિદ્ધાંત છે કે એને જો રિવાઇવ કરવો હોય તો તમે તારું ઇન્ફ્રા સ્પેન્ડિંગ વધારી દો. હવે ઇન્ફ્રા સ્પેન્ડિંગ વધારશો તો તમારા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધા સેક્ટર રિવાઇવ થશે. અહીંયા ઉલટું છે કે ઇન્ફ્રા ઉપર જ માર પડાવે. અને સેકન્ડ કે આપણું રિયલ એસ્ટેટ સેક્ટર જો, પ્રોપર્ટીના ભાવ તો નથી ઘટી રહ્યા, પણ રિયલ એસ્ટેટ સ્ટોક્સ છે એ સારા એવા નીચે આવી રહ્યા છે. મીન્સ કે વર્ષના લો હોવા છતાં ત્યાંથી નવા 10 આ સપ્તાહમાં 11% કરેક્શન આવ્યું. બીજું તો એ નવા લો બનાવી રહ્યું છે અને આટલું નીચું હોવા છતાં પણ બનાવી રહ્યું છે. એટલે કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ સેક્ટર છે જે ઘણું નીચે છે. સાથે ઘણી બધી વાર અફવા ઉડતી હોય છે, ઘણી બધી માર્કેટમાં જ્યારે બજેટ આવતું હોય એ પહેલા મીન્સ કે જ્યારે માર્કેટ કરેક્ટ થાય એટલે લોકોને એવું થાય કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં કંઈક ચેન્જ થવાનો છે. ઘણી વાર એવું લોકોને આવે છે કે ભાઈ ડેરિવેટિવને લઈને એક અલગ સેગમેન્ટ કદાચ ટેક્સેશન ઊભું કરી શકે. મીન્સ કે ઘણા બધા મીન્સ કે ન્યૂઝ ડેવલપમેન્ટ ને એના આધારિત માર્કેટમાં સ્પેક્યુલેશન થતા હોય છે, અને એ સ્પેક્યુલેશન પણ એક કંઈક ને કંઈક આજે ઓવર રિએક્શન પરિસ્થિતિનું છે એનો આભારી છે. તો મારા હિસાબે એક તો ઇકોનોમીમાં નરમાશ, રૂપી વીક, અને સાથે સાથે ઘણી બધી કન્ડિશન એટ્રેક્ટિવ મીન્સ કે ગવર્મેન્ટે એડ્રેસ કરવી પડશે. હવે બજેટમાં એડ્રેસ ક્યારે થાય? ફોર એક્ઝામ્પલ, મારી કેપેસિટી આજે ફોર એક્ઝામ્પલ ઇકોનોમિક કારની છે અને મારે અલ્ટ્રા લક્ઝરી કાર લેવી છે. બધાનો એમ હોય, હું નહીં, વર્લ્ડમાં બધા જેટલા લોકો છે એનો એમ હોય કે હું જ્યાં છું એનાથી થોડું ઉપર પહોંચું. પણ એની સામે તમારો ફાઇનાન્સ જોઈએ, પૈસા જોઈએ. પૈસા વગર દુનિયામાં કઈ નથી થતું. પૈસા વગર તમે ઇકોનોમી અને લાચારી આ બે જ તમારી પાસે હોય છે. આના સિવાય ઇકોનોમિક ક્લાસથી તમે ઉપર ના વધી શકો અને તારે લાચારીથી બહાર ના નીકળી શકો, તારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. તો ડેફિનેટલી પૈસા નથી આપણી પાસે. લાઈક આ બધા એડ્રેસ કરીએ ટોપિક, એટલા રૂપિયા સરકાર પાસે નથી, કારણ કે સરકારને ટેક્સેશનમાં બહુ મોટી હિટ આવી છે. અને આપણે સતત ઘણા મીન્સ કે જે દિવસથી આપણે ડાયરેક્ટ ટેક્સમાં ચેન્જ કર્યા ત્યારથી આપણે આને ઉલટું લીધું છે. પછી સ્ટેટ ઇલેક્શન્સ જેટલા થયા એમાં તમામ જગ્યાએ ફ્રી ડિસ્ટ્રીબ્યુશન કરવાની આપણે એમને મીન્સ કે હવે ટેવ પાડી દીધી છે. આ પણ એક બહુ મોટો ઇસ્યુ છે જે અત્યારે માર્કેટને ધ્યાનમાં નથી આવી રહ્યો. સેકન્ડ એ છે કે આપણે મીન્સ કે ઇનડાયરેક્ટ ટેક્સેશનમાં પણ જીએસટી રેવન્યુ હવે, કારણ કે ગઈ વખતે ફેસ્ટિવિટીના હિસાબે અને મોટા જીએસટી કટના હિસાબ બચી ગયા, પણ હવે એટલી બચવું એ અઘરું છે. તો મારા હિસાબે એ બધા ફેક્ટર્સ અત્યારે જે છે એ ફેક્ટર્સને તમારે એડ્રેસ કરવા માટે તારે એક એવું ફેક્ટર લાવવું પડે, એક એવું સ્માર્ટ અને ફોરવર્ડ લુકિંગ ફેક્ટર લાવવું પડે કે જેનાથી આ બંને એડ્રેસ થાય. હવે રૂપીનું જે મીન્સ કે કેલ્ક્યુલેશન છે એ ગવર્મેન્ટની પોલિસીના દાયરામાં નથી આવતું, એટલે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં આવે છે. એટલે બજેટમાં આનું કોઈ ડિસિઝન ગવર્મેન્ટ ના લઈ શકે. ગવર્મેન્ટ શું ડિસિઝન લઈ શકે? ગવર્મેન્ટ ડિસિઝન લઈ શકે કે ફિસ્કલ ડેફિસિટ જે છે, માર્કેટ જે અત્યારે ડરી રહ્યું છે કે કદાચ ઓવર પીરિયડ ઓફ ટાઈમ આપણે 5% ઉપર જશું, તો એમાં કંઈક ગવર્મેન્ટ રોડમેપ ચેન્જ તો થવું જ પડશે. કારણ કે જો ગવર્મેન્ટ કહેશે તો પણ માર્કેટ નહીં માને કે આપણે 3.8% ફિસ્કલ ડેફિસિટથી જઈશું. ડેટા વેરી કરવાથી નહીં માને માર્કેટ. હા,
માર્કેટ છે એ એક કોન્ફિડન્સ ત્યારે આવશે જ્યારે એને ડેટાનું સપોર્ટ મળશે. એ હાલમાં માર્કેટ કારણ કે થોડું સ્માર્ટ હોય છે, તો બેઝિકલી એ છે. પ્લસ તમારે માર્કેટને કઈ જો તમે હર્ટ કરવાની ટ્રાય થશે કે લાઈક ટેક્સેશનમાં કે બદલાવ આતે થાય, એનું માર્કેટને અત્યારે ફિયર છે. જો બજેટમાં એક જ વસ્તુ એવી પોઝિટિવ માર્કેટને સપોર્ટ આપવા માટે થઈ શકે કે નેગેટિવ ના આવે. માર્કેટ અત્યારે બસ આનાથી વધારે ઉમ્મીદ માર્કેટને નથી, કારણ કે માર્કેટને ગવર્મેન્ટનું બેંક બેલેન્સ પણ ખબર છે, ગવર્મેન્ટની હિસ્ટ્રી પણ ખબર છે, રિસ્ક એપેટાઇટ ખબર છે. હાલાકી સેબી ઘણું એક્ટિવ છે. સેબીએ ઘણા બધા એવા ડિસિઝન છેલ્લા 2 મહિનામાં લીધા છે કે જેનાથી એફઆઈસ ના રૂલ્સ રેગ્યુલેશનમાં કંઈક ચેન્જ કરી અને એમને અહીંયાથી અટકાવવામાં આવે કે જતા અટકાવે, કે પછી સાથે સાથે જે બ્રોકર્સ છે, જે ડેરિવેટિવના રિલેટેડ એમને ઘણા બધા રૂલ્સ લીધા હતા એને થોડું અટકાવે. પણ કંઈક ને કંઈક રોજને રોજ એક નવો ઇસ્યુ આવી જાય છે કે માર્કેટમાં મીન્સ કે કંઈક ને કંઈક આ ખરાબી રહેશે. તો આઈ થિંક ગવર્મેન્ટે ટ્રાય કરવી જોઈએ કે કમ્યુનિકેટિવ રહેવું જોઈએ, કારણ કે જો કમ્યુનિકેટિવ રહો, પોલિસી તારી સારી હશે તો કમ્યુનિકેશન બરોબર નહીં હોય. ઘણી કંપનીઓ એક્ઝામ્પલ લઈએ, રિઝલ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી આપે છે, પણ મેનેજમેન્ટ 5 વર્ષથી મીડિયામાં કે માર્કેટ સામે દેખાય જ ના હોય. એટલે માર્કેટ જજમેન્ટ ના લઈ શકે કે હવે પ્રમોટરનો ગ્રોથ શું છે. એમાં કન્ટ્રીના પ્રમોટર છે, કન્ટ્રીના મેનેજમેન્ટ કરે છે. હવે કન્ટ્રીનું મેનેજમેન્ટ કરતું હોય ત્યારે કન્ટ્રીના લોકોને ખબર હોવી જોઈએ કે ભાઈ અમારું ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે શું ડિસાઇડ કરી રહ્યું છે, એમનું શું આઉટલુક છે, કઈ રીતે આ પ્રોબ્લેમ સોલ્વ થશે, એમને ખ્યાલ છે કે નહીં પ્રોબ્લેમ છે કે નહીં. તો ડેફિનેટલી માર્કેટ આ મુદ્દાઓ બજેટમાં સાંભળવા માંગશે. જો બજેટમાં ઉલ્લેખ થશે અને કંઈક ગવર્મેન્ટ એડ્રેસ કરવાની ટ્રાય કરશે તો માર્કેટ એને થોડું પોઝિટિવ લેશે. પણ ચાન્સીસ એ છે કે જો ગવર્મેન્ટ ટ્રાય પણ કરે છે તો પણ મીન્સ કે કોઈ ડીપ રૂટ થી જો એ લોકો અહીંયા ટ્રાય નહીં કરે તો માર્કેટ ચાલુ મુશ્કેલ છે. ઘણી બધા એવું થતું હોય કે ભાઈ લાઈક ગવર્મેન્ટને પણ એવું લાગતું હોય કે ભાઈ ઇક્વિટી માર્કેટ શું છે, લાઈક એને સપોર્ટ કરવા માટે ગવર્મેન્ટ શું કરે. મીન્સ કે કોઈ આર્ટિફિશિયલ સપોર્ટ તો ગવર્મેન્ટ કરે નહીં. તો મીન્સ જ્યારે ટેક્સેશન આવે છે કે લાઈક ગયા બજેટની રેવન્યુમાં જો તો જે સૌથી વધુ બજેટની રેવન્યુ વધી હતી એમાં 15 થી 20,000 કરોડનો ફાળો મીન્સ કે ખાલી તારા એસટીટી થી વધુ મળ્યો હતો. એ હવે આપણે આ વખતે ડેરિવેટિવ માર્કેટના નિયમો ચેન્જ કરીને એ રેવન્યુ ઘટાડી ઉલટાની. હવે શું થાય કે જે કરવાવાળા લોકો છે ડેરિવેટિવમાં એ લોકો અસેટ્સ ચેન્જ કરશે, બહુ થશે તો ગ્લોબલી ઇન્વેસ્ટમેન્ટ લઈ જશે, કારણ કે એ લોકોનો તો બિઝનેસ જ આ છે કે લાઈક તમે એને મીન્સ કે રોકશો તો એ ડાયવર્ટ થશે. એ ડાયવર્ટ થશે તો જ્યાં એની માસ્ટરી છે એના કરતા બીજા અસેટ્સમાં જવાનું ટ્રાય કરશે. જે આપણે અત્યારે ગોલ્ડ સિલ્વરનું ક્લિયર એક્ઝામ્પલ જોઈએ છે, ક્રૂડનું ક્લિયર એક્ઝામ્પલ જોઈએ છે. કોમોડિટીઝ માર્કેટનું વોલ્યુમ શાર્પલી ગ્લોબલી વધી ગયું છે અને ડોમેસ્ટિક તો ખાસું. મીન્સ કે અત્યારે 10 પહેલા એવું હતું કે 10 માંથી 8 જણા તમને ઇક્વિટી પૂછે, 2 જણા કોમોડિટી પૂછે. અત્યારે 10 માંથી 8 જણાના મુખ પર કોમોડિટીઝ છે. તો આઈ થિંક એના હિસાબે શું છે કે લોકો ડેરિવેટિવ તો કરી જ લે છે ગમે ત્યાંથી, પણ રેગ્યુલેશન્સ બદલવા અને ટાઇટનિંગના હિસાબે લોકોએ અસેટ ક્લાસ ચેન્જ કરી દીધું. હવે શું છે કે જે સિલ્વર અને ગોલ્ડનો વર્ષો પહેલા ભાવ હતો એટલે ઇન્ટ્રાડેની મૂવમેન્ટ છે. એક દિવસમાં સિલ્વર 40-50 હજાર ફરવા માંડી, એક દિવસમાં સોનું 10-10 હજારનું ઉપર નીચે કરવા માંડ્યું. એટલે હવે એ રિસ્ક છે, ત્યાં તો લોસ જઈ જ રહ્યો છે. એ લોસ ના આંકડા તો સરકાર પાસે આવશે. પણ મારા હિસાબે આ ડેરિવેટિવ ઇક્વિટી થોડું ઈઝી હતું. આ તો શું થયું કે લાઈક આપણે સારી ગાડી છોડીને બીજી ગાડી એ પકડી છે કે જેની રફતાર આ ગાડી કરતા ઘણી વધુ છે, અને આમાં એકવાર ફસાયા તો ડિલિવરી લેવા થશે ઇક્વિટીઝમાં. પણ કોમોડિટીઝમાં ફસાયા તો આઈ થિંક ત્યાં થોડું ઈઝી નહીં રહે. તો ડેફિનેટલી ગવર્મેન્ટે ઘણા રૂટથી વિચારવું જોઈએ. આઈ થિંક કઈ જરૂર નથી. માર્કેટ એવું છે કે ખુદ પોતે જ ફાઇનાન્સ છે. લાઈક કે ઇક્વિટી માર્કેટ શું છે કે ફાઇનાન્સ પ્રોવાઈડર છે. આજે કોઈ પ્રમોટરને પૈસાની જરૂર છે તો એ ઇક્વિટીના રૂટ થ્રુ ઇન્વેસ્ટરો પાસે આવે છે, ઇન્વેસ્ટરો ત્યાં પૈસા રોકે છે. એટલે માર્કેટને પૈસાની જરૂર નથી. માર્કેટને 2 વસ્તુ જરૂર છે. એક તો રેગ્યુલેશનની ક્લેરિટી કે ભાઈ તમે અત્યારે જે કરી રહ્યા છો આગળ 1 વર્ષમાં તમારું શું માનવું છે રેગ્યુલેશનને લઈ. અને સેકન્ડ કે નેગેટિવ ના આપો. ટેક્સેશન ઘણું ટેક્સ ભરે છે. જ્યારે કોઈ ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરે છે અને એને ગેઇન થાય છે તો આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લઈએ છીએ. એને જો શોર્ટ ટર્મમાં ગેઇન થાય છે તો આપણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લઈએ છીએ. હવે હું લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લઉં તો શું, પણ ત્યારે મને લોસ થાય છે. લાઈક કે સેબીનો ડેટા છે કે 90% થી વધુ ડેરિવેટિવ ટ્રેડર લોસ કરે છે. હવે જે 10% પ્રોફિટ કરે છે એની સામે તો ગેઇન ગવર્મેન્ટને મળી જાય છે, પણ લોસ થાય છે એના ઉપર ગવર્મેન્ટ મીન્સ કે એને કઈ સામે આપતી નથી. તો મીન્સ કે એ જોઈતું પણ નથી.
પણ નવું વધારો મારા હિસાબે માર્કેટને હાલની પરિસ્થિતિ બહુ નાજુક છે. આ પરિસ્થિતિમાં માર્કેટ સહન નહીં કરી શકે ને એફઆઈએસ જે વેચવાલી કરી રહ્યું છે, ડોમેસ્ટિક ઇન્વેસ્ટરો દર મહિને 30,000 કરોડ ખાલી એસઆઈપી થી આપી રહ્યા છે. લમસમ ગણો તો 50,000 કરોડનો ફ્લો છે. એ 50,000 કરોડના ફ્લોમાં જો તમે કંઈ પણ આમ તેમ કરશો તો આઈ થિંક આ ફ્લો ઘટશે અને માર્કેટ થોડું હેડલાઇન્સમાં આવી જશે. તો જો માર્કેટ હેડલાઇન્સ આવે તો મીન્સ કે આપણે કોઈ બ્લેકમેલિંગ નથી કે ભાઈ ચાલો નહીં કરો ને માર્કેટ નીચે આવશે, ગવર્મેન્ટને પણ ખ્યાલ છે. પણ આપણે તમે ડેફિનેશન જો સેબીની જો કે ગવર્મેન્ટની જો કે આપણે જયારે ભણવામાં આવતું હતું કે સ્ટોક માર્કેટ એ ઇકોનોમી નથી, પણ સ્ટોક માર્કેટ ઇકોનોમીનું એક બેરોમીટર જરૂરથી છે. હા, એટલે જો બેરોમીટર છે કે જે લોકો તમારું મીન્સ કે ઘર છે એનો બહારથી એનું આઉટલુક જોઈ કે બહારથી એનો કલર જોઈ, બહારથી એની ફર્નિશિંગ જોઈ અને જે ડિસાઇડ કરે છે એ બહારથી જોઈને જ ડિસાઇડ કરે છે. ઇન્ટરનલ તો આપણે ઘણા સારા છે, જીડીપી ગ્રોથ ચાલી રહ્યો છે, સાથમાં આપણો ઇન્ફ્લેશન નીચે છે, આ બધા ફેક્ટર્સ આપણે અંદર સારા છે એવું બતાવે, પણ બહારથી જ અત્યારે જો પરસેપ્શન જ એવું છે કે ભાઈ અત્યારે અહીંયા રેગ્યુલેશનના રિલેટેડ કઈ ક્લેરિટી નથી, કંઈક ને કંઈક અફવાથી, અને આપણી ન્યૂઝ અને આપણી અફવા છે બ્લુમબર્ગ રોયટર મીન્સ કે બહારની એજન્સીઓ આપણી કંપનીઓના અફવાઓ, જે સવારનો જે ટોપિક આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ અદાનીને લાઈક આ મેલ આવશે, એ ન્યૂઝ બ્લુમબર્ગ ના હતા. તો બ્લુમબર્ગે આ ન્યૂઝ આપ્યા ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે આવું થાય છે. હવે ના તો મીન્સ કે ત્યાંની કોઈ કોર્ટે આ ન્યૂઝ આપ્યા છે, ના તો એસસીસી જે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન ત્યાંનું છે, ના તો એને ન્યૂઝ આપ્યા છે. આ ન્યૂઝ બ્લુમબર્ગે આપ્યા છે. તો બહારની કંપનીઓ અને બહારની એજન્સીઓ નક્કી કરશે કે ભારતનું ફંડામેન્ટલ શું છે. તો મારા હિસાબે આ ડેફિનેટલી રોજ કોઈ ને કોઈ એજન્સી શું છે, લાઈક હિડનબર્ગ આવતું તો આપણે ખ્યાલ હતો કે હિડનબર્ગની એક ટ્વીટ આવતી હતી, આખું માર્કેટ મીન્સ કે અદાની ગ્રુપમાં પણ ધીમે માર્કેટને શું થયું કે ખ્યાલ પડી ગયું કે થોડું આમાં તથ્ય તો આવી ગયું, બધાને ખ્યાલ આવી ગયો કે ઓવર વેલ્યુએશન છે, આ ભાવનાઓ જોઈએ, પણ પછી જે સતત એમને એની પાછળ મારો ચલાવ્યો હતો વેસ્ટેડ ઇન્ટરેસ્ટનું માર્કેટને ગંધાવીને કંપની પણ બંધ થઈ ગઈ. હવે આવી રીતે જો બહારની કંપનીઓ ન્યૂઝ લઈને કોઈ પણ ન્યૂઝ નાખી દેશે કે ભાઈ ફોર એક્ઝામ્પલ XYZ કંપનીમાં પ્રોબ્લેમ છે કે અમે આમ કરી રહ્યા છે, અને પછી કંપની ક્લેરિફાય કરતી રહેશે, પછી આ છે, પણ જે લોકોએ પૈસા મૂકાશે લાઈક આજે પણ ધારો કે કંપની ક્લેરિફાય કરશે કે અને ગવર્મેન્ટ ત્યાંની ક્લેરિફાય કરશે કે એસસીસી ક્લેરિફાય કરશે, પણ આજે જેને લોસ કરો એનું શું, એના તો પૈસા ગયા. તો આના રિલેટેડ પણ મારા હિસાબે એક સ્ટ્રિક્ટ રેગ્યુલેશન લાવવું જોઈએ કે જે પણ ન્યૂઝ છે જે ખાલી વિધાઉટ સોર્સ કે ખાલી કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ આવે છે, તો યુએસમાં છે, તમે યુએસ આપણી કંપની એક પણ મીડિયા કંપની યુએસ નો ન્યૂઝ આપી દે કે ભાઈ અમારો સોર્સ એવું કહે છે કે એપલની ઉપર આ કેસ લાગ્યો, ક્યાંય પણ એ પોસિબિલિટીઝ નથી, બટ એ લોકો એનું કરી શકે છે. તો આના અંતર્ગત પણ કંટ્રોલ લાવે તો મારા હિસાબે લોંગ ટર્મની સ્ટેબિલિટી, આ બધા પોલિસી મેજર્સ છે, આ બધામાં કઈ રૂપિયા નથી લાગવાના, આ બધામાં ખાલી મીન્સ કે વિલિંગનેસ જોઈએ કે કદાચ આગળ નેગેટિવ પ્રભાવ પડે તો એને સમજાવવાની વિલિંગનેસ જોઈએ. જેમ આપણે આટલું મોટું ઓપરેશન કર્યું હતું સરહદ પર, પછી આપણે બધી કન્ટ્રીને જેમ સમજાવ્યું કે અમારો ઉદ્દેશ શું હતો, તો આમાં ઉદ્દેશ હોવાનું તમારે સમજાવવું પડે. સાથે કરન્સી પ્રોટેક્ટ કરવી કોઈ પણ પોલિસી મેજર્સથી જરૂરી છે. જો એ નહીં થાય તો એફઆઈએસ ને ભારતમાં પાછા લાવવા મુશ્કેલ છે. તો મારા હિસાબે આ બધા ફેક્ટર્સ છે જે આપણે મોટી ડિસ્કસ કર્યા છે, ઇન્ટરનલ જઈશું, પણ મારા હિસાબે ઇમરજન્સી લાઈક સિચ્યુએશન છે. જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરીને જે ઇન્વેસ્ટરો બેઠા છે એમને ખાલી પૂછી લો મેટલ છે અને કયો સ્ટોક એમના પોર્ટફોલિયોમાં પોઝિટિવ છે. અને મેટલ તો શું છે કે ઓલવેઝ રિસ્ક વાળું સેક્ટર ગણાય, 10 વર્ષે એકવાર ચાલે એટલે બહુ બધા ઇન્વેસ્ટેડ ના હોય અંદર. તો ડેફિનેટલી માર્કેટમાં મારા હિસાબે જો મ્યુચ્યુઅલ ફંડનો ઇન્ફ્લો, રોકાણકારોના વળતર અને એમનું પ્રોટેક્શનનો ઇન્ટરેસ્ટ જે છે પ્રોટેક્ટ કરવું હોય તો જલ્દીથી મેજર્સ જોઈશે. જી દર્શક મિત્રો, આ જે વિદેશી મૂડીની વાત છે, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ FII કહીએ જેને, એ બે મુદ્દે તો બહુ જ સ્પષ્ટ હોય છે. એક કે જે દેશમાં એ રોકાણ કરે છે એની કરન્સી કેટલી સ્ટેબલ છે, એનું જે નાણું છે એ ઘસાતું જતું હોય તો એ અહીં કમાશે, એ ઘસાતું જવાનું છે, એટલે એમને હેજિંગ કરવું પડશે, તો હેજિંગની કોસ્ટ લાગવાની છે. એટલે એ કરન્સી કેટલી સ્ટેબલ છે અને કેટલી મજબૂત છે. બીજું, એ સરકાર જે તે દેશની FRBO એટલે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના જે રૂલ્સ છે એને વળગીને કેટલી ચાલે છે, ખાસ કરીને બજેટરી ખાધ જેને આપણે ફિસ્કલ ડેફિસિટ કહીએ છીએ,
એના ઉપર એનું નિયંત્રણ છે કે કેમ, કે સરકાર પછી ફિસ્કલ ડેફિસિટ વધવા દઈ અને લાપોટ મારીને ગાલ રાતા રાખવાનું કામ કરે છે. આ પણ ના ચાલે. ત્રીજો છે પોલિટિકલ સ્ટેબિલિટી, કે એના જે રાજકીય નીતિઓ અને રાજકીય વહીવટ એ બંને કેટલા સદ્ધર છે અથવા તો સ્થિર છે. આ ત્રણ મુદ્દા અગત્યના છે અને એટલા માટે વળતર એ ચોથો મુદ્દો છે. વળતર એ મુદ્દો છે જ, પણ એ ચોથો મુદ્દો છે. જો આ પહેલા ત્રણ ના હોય તો માત્ર વળતર ઉપર આધારિત રહીને એફઆઈઆઈ પોતાનું રોકાણ કરે નહીં. અને એટલે છેલ્લા કેટલાક વર્ષોમાં એફઆઈઆઈએ ગયા 3 વર્ષમાં રેકોર્ડ કાગળિયું વેચ્યું છે આ દેશમાં, અને એ વેચ્યું છે એની સીધી અસર આપણી બજાર પર દેખાય છે. ત્યારે રવિભાઈએ જે કહ્યું તેની સાથે હું પણ સંમત થાઉં છું કે જો હોંગકોંગ પોઝિટિવ ચાલતું હોય, ચાઇના પોઝિટિવ ચાલતું હોય, નાસ્ડેક પોઝિટિવ ચાલતું હોય, બીજા દેશોના જે શેર બજારો છે તે પોઝિટિવ ચાલતા હોય, તો ભારતનું શેર બજારને એવું શું ગ્રહણ લાગ્યું છે? અને એ શેર બજારમાં લોકોનો વિશ્વાસ બેસે તો જ રોકાણ આવશે. શેર બજાર નાણાં છાપતું નથી. ત્યાં કોઈ રોકે છે તો કોઈ ગુમાવે છે. સરવાળે કોઈના નાણાં કોઈની પાસે જાય છે. એફઆઈઆઈ પ્રોફિટ બુક કરીને નીકળી જશે તો એ નફો લઈ ગયા, એનો જે ખાધ પડી એના કારણે શેરના ભાવ દબાયા તો એ આપણે વેઠવાના આવશે. બહુ સરળ વાત છે. એટલે અત્યારના સંયોગોમાં આપણે વૈશ્વિક ફલક પર આપણી વિશ્વસનીયતા જાળવી રાખવાની છે. આ પહેલી જરૂરિયાત. આપણી અર્થવ્યવસ્થામાં વિશ્વસનીયતા જાળવી રાખવાની છે. આપણે એમ કહીએ કે અમે ચોથા કે 5મા નંબરની મોટી અર્થવ્યવસ્થા છે, કે અમે સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છીએ, એ લોકોને સમજણ પડે છે દુનિયાને. એટલે એ અર્થવ્યવસ્થાના કારણે તમારા ત્યાં કોઈ રોકાણ કરવા આવશે નહીં. એ વસ્તુ તમને સમજાવવી જોઈએ. અને એ ન સમજો તો વ્યર્થ છે. બીજું, રોકાણ ઉપર વળતર કેટલું મળે છે? કારણ કે એફઆઈઆઈ સામે આખી દુનિયા છે. એ ચીનમાં રોકી શકે, હોંગકોંગમાં રોકી શકે, તાઇવાનમાં રોકી શકે, અને અમેરિકામાં રોકી શકે, અને બીજા એક્સચેન્જમાં પણ રોકી શકે. તો તમારે ત્યાં ક્યારે રોકે? જ્યારે એમના નાણાંની સલામતીની સાથોસાથ વળતર આકર્ષક હોય ત્યારે. એટલે ઘણીવાર ફેડના બોન્ડ્સના દર વધે છે વ્યાજના, તો પણ એફઆઈઆઈને ત્યાં સ્થિર રોકાણ ઉપર વધારે આવક મળે છે, એટલે આપણા ત્યાંથી બહાર પગ કરી જાય છે. એટલે આ વખતનું વાતાવરણ, આ વખત જ્યારે બજેટ આવી રહ્યું છે ત્યારે આપણા આંકડાની વિશ્વસનીયતા, આપણી સરકારની નીતિઓની વિશ્વસનીયતા, આપણી નાણાં વ્યવસ્થાપનની વિશ્વસનીયતા અને સરવાળે વિકાસ માટે પાયાના કેટલાક સેક્ટર છે. જેમ કાર્લ માર્ક્સે કહ્યું છે કે આંતરમાળખાકીય સવલતોનું ક્ષેત્ર એ વિકાસનું પહેલું પગથિયું છે. એમ સામાજિક યોજનાઓ જોઈએ તો ઘણા લોકોના હાથમાં ઘણા વધારે પૈસા મૂકશો તો એ વાપરશે. આજે આપણો જીડીપી વધારે કેમ દેખાય છે? કારણ કે આપણે દુનિયાનો 1 નંબરનો વસ્તી ધરાવતો દેશ છીએ, અને બધા લોકો થોડું થોડું ખર્ચે તો જીડીપીમાં વધારો થવાનો છે. એટલે આનાથી હરખાઈ જવાની જરૂર નથી. માથાદીઠ આવક કેટલી છે એમાં આપણે 132મા નંબર છે, કે કદાચ થોડું ઘટ્યું હોય, પણ એ આપણે બહુ સારી જગ્યાએ નથી. 100 નંબરથી વધારે નંબરથી આપણે પાછળ છીએ. ત્યારે હવે બજેટ આવશે, તે બજેટમાં આ વિશ્વસનીયતાને વધારે અને રોકાણકારનો વિશ્વાસ ફરી મજબૂત થાય કે ના, આ દેશમાં લાંબા ગાળે રોકાણ કરેલો ફાયદો આપશે, તો જ શેર બજારમાં પાછો જીવ ફૂંકાશે. એ જો નહીં થાય તો જે અહીંના રોકાણકારો છે તો રહેશે. બીજું, રવિભાઈએ જે કહ્યું એ સમજવા જેવું છે. આ 50,000 કરોડ રોકાણ ક્યાંથી આવે છે? આપણા અહીંના જે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટર્સ છે એમનું આ રોકાણ આવે છે. એટલે ઇન્સ્યોરન્સ કંપનીઝ હોય, બીજી ફાઇનાન્સ કંપનીઝ હોય, એનું રોકાણ છે. એટલે આ વાત ખ્યાલમાં રાખીને આવનાર સમયમાં આ બજેટમાં કયા પ્રકારની જાહેરાતો કરવામાં આવે છે કે જેનાથી એક વિશ્વસનીયતાનું વાતાવરણ ઊભું થાય
અને આવનાર સમયમાં ભાવિ વિકાસ સારી ગતિએ થવાનો છે એવી વિશ્વસનીયતા ઊભી થાય. આ બે વસ્તુ બજેટ પાસેથી નિર્મલા સીતારામન જ્યારે 1 ફેબ્રુઆરી બજેટ વાંચવા ઊભા થાય ત્યારે આ શેર બજારની અપેક્ષાઓ રહેશે. પણ રવિભાઈ, ખૂબ મોટા પાયે રોકાણ પલટાયું પણ છે. સોના ચાંદીમાં ઘણું બધું રોકાણ બદલો કરીશું અને સ્વાભાવિક રીતે 4 ટોપલીઓ હોય એમાંથી એકમાંથી લઈને જ બીજામાં મુકાતું હોય છે. તો એની અસર શેર બજાર પર શું પડશે? અત્યારે જે રીતે સોના ચાંદીના ભાવ છે, અને હજુ તો લોકો એમ માને છે કે ચાંદીના ભાવ આથી વધશે કારણ કે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે જે બેટરીઓને બધું વપરાય છે, ઇવન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે બહુ ઇટ્સ એનર્જી ગઝલર, ખૂબ મોટી ઉર્જા વાપરનાર ઉદ્યોગ છે. તો ચાંદી એ એક પાયાની જરૂરિયાત છે. ચાંદી, સોનું, અને એના પગલે પગલે હવે ત્રાંબાના ભાવ પણ વધ્યા છે, જે અમે કેટલાક સમય પહેલા ગયા અઠવાડિયે ને એના પહેલાના અઠવાડિયે જે ચર્ચા કરી હતી એ તમે ફરી જોઈ જાઓ તો તમને અક્ષરશઃ જે અમે કહ્યું તે સાચું પડતું લાગશે. અને ટાઇટલ પણ અમે એવું આપ્યું હતું કે ચાંદી ને સોનું, એમાં સોનામાં ચાંદી કે ચાંદીમાં સોનું કે પછી ત્રાંબામાં ચાંદી છે, શેમાં રોકાણ કરવું? તો આ વિકલ્પો લેતા પહેલા તમારે અભ્યાસ કરવો જોઈએ. આખી દુનિયા જાય છે જે બાજુ એ બાજુ દોટ મૂકીને ચાલવામાં આપણે દંડાઈ જઈએ એવી શક્યતાઓ વધારે હશે. તો ખાસ કરીને બીજી શું અપેક્ષાઓ રાખી શકાય? આ તો આપણે કઈ ક્વોલિટેટિવ એક્સપેક્ટેશન છે, પણ નાણામંત્રી પાસેથી યુ એઝ એન એક્સપર્ટ ઓફ ધ સ્ટોક માર્કેટ, શેર બજારના એક નિષ્ણાત તરીકે તમે શું અપેક્ષાઓ રાખો કે જેનાથી શેર બજારમાં પાછો તેજીનો પવન ફૂંકાય? જરતે અહીંયા શું છે કે જે ડે વાઇઝ પાર્ટિસિપેશન આપણે ઘટાડ્યું છે, લાઈક કે ડેરિવેટિવ લઈને માર્કેટને અને ગવર્મેન્ટને એવું લાગતું હતું કે આમાં સટ્ટાકીય પ્રવૃત્તિ વધી ગઈ છે અને 90% લોકો લોસ કરે છે ડેરિવેટિવ્સમાં. એટલે એમને શું કર્યું કે ડેરિવેટિવ માર્કેટને કંટ્રોલ કરવા માટે જે મેજર્સ લીધા એના હિસાબે જે જે રિયલમાં જે એફઆઈએસ છે કે જે લોકો મીન્સ કે માર્કેટને મોટી લિક્વિડિટી પ્રોવાઈડ કરતા હતા એમનો સાથ હટી ગયો. એટલે શું છે કે લાઈક કાઉન્ટર પાર્ટી જે છે એ મીન્સ કે આપણી મ્યુચ્યુઅલ ફંડ કોઈ પણ કંપની હોય અને કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એ શું કરશે કે કંપનીનું ડેઈલી વોલ્યુમ જોશે કે આ કંપનીમાં કેટલા શેરમાં ટ્રેડ થાય છે રોજ, અને સાથે સાથે 1 વીક 2 વીકની એવરેજ શું છે, 2 મહિનાની એવરેજનું વોલ્યુમ શું છે. હવે જો એ વોલ્યુમ સારું એવું હોય તો જ એ લોકો એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, અધરવાઇઝ એ લોકો એને અવોઇડ કરી દેશે. હવે શું થાય છે કે લાઈક એ મીન્સ કે ડેરિવેટિવ હતું અને કેશ હતું, આ બંને હતું. એટલે શું હતું કે કેશ અને ડેરિવેટિવના આર્બિટ્રેજના હિસાબે એ લોકો એક વોલ્યુમ પ્રોવાઈડ કરતા હતા. એમને મળતા હતા કઈ નહીં, મીન્સ કે માત્ર 6-7% એક એન્યુઅલાઇઝ રિટર્ન મળતું હતું, પણ એ એમની પોઝિશન પર પ્લેજ કરીને કે એમની પોઝિશન પર થોડું આર્બિટ્રેજ કરીને કે ઓવર પોઝિશન લઈને એ લોકો પોતે અહીંયા કરી શકતા હતા. પણ એ હવે રૂલ આવી ગયો કે ભાઈ કેશ હોય કે એફઆઈએસ પાસે જો સ્ટોક હોય તો જ એ લોકો ડેરિવેટિવ કરી શકે. અને ઘણા બધા અલ્ગો ટ્રેડર્સ છે આના હિસાબે, કારણ કે અલ્ગોની પણ ઘણી બધી સ્ટ્રેટેજી આપણે પહેલા તો અલ્ગોને પ્રોત્સાહિત કરું અને પછી અચાનક જ એવું લાગ્યું કે અલ્ગોના હિસાબે જ આ માર્કેટની વોલ્ટાલિટી છે તો એ મારા હિસાબે અલ્ગો બંધ કરું. એટલે આપણે શું છે કે લાઈક મીન્સ રોગ છે જડમૂળથી ના કાપવું, આપણે ઉપરથી ટ્રાય કરી કે આપણે અત્યારે ટેમ્પરરી મલમ લગાવી દઈએ, એ મલમથી રોગ જડમૂળથી ખતમ ના થયો. અને ઉલટું એ પડ્યું કે માર્કેટમાં જે વોલ્યુમ થતા હતા, જે લિક્વિડિટી થતી હતી એનો અભાવ થયો. હવે સેકન્ડ શું છે કે આઈપીઓ માર્કેટમાં પણ તમે જો તો મીન્સ કે કમ્પેરેટિવ જ્યારે કોઈ કંપની આઈપીઓ લાવે અને આઈપીઓ લાવે એટલે મીન્સ કે ઇન્વેસ્ટર જે છે એના ફંડામેન્ટલ જોઈ અને રોકાણ કરે. હવે એમાં પણ એવું થયું કે ભાઈ લાઈક મલ્ટિપલ ટાઈમ સબસ્ક્રાઇબ થતા હતા બધા આઈપીઓ, એટલે ત્યાં પણ એવું થયું કે ભાઈ આ કદાચ સ્પેક્યુલેટિવ એક્ટિવિટીઝથી થાય. એટલે આપણે સ્પેક્યુલેટિવનો એક તો બજેટમાં અર્થ ચેન્જ કરવો પડે. સ્પેક્યુલેટિવ એટલે શું રિટર્નની આશા રાખે સ્પેક્યુલેટિવ એક્ટિવિટી છે? આઈ થિંક એ મારા હિસાબે એ અત્યારે એવું છે કે ભાઈ તમને તમારી સ્માર્ટનેસ થી કઈ રિટર્ન મળે છે એ તમે સ્પેક્યુલેટિવ એક્ટિવિટીઝમાં કાઉન્ટ કરો. અને એ જો સ્પેક્યુલેટિવ એક્ટિવિટી અટકાવીને નાના ઇન્વેસ્ટરને જો પૈસા બચતા હોય તો આ કરવું જોઈએ, 100% કરવું જોઈએ. એનો કોઈ પણ અત્યાર સુધી કોઈ નાના ઇન્વેસ્ટરને આમાંથી કમાવા મળ્યું એ નથી બન્યું. ઉલટાનું માર્કેટ ઘસાયું અને સ્મોલ કેપ મિડ કેપ કંપનીઓના શેર તો મીન્સ કે હાયર લેવલથી ઘણા બધા કરેક્ટ થયા. હવે એવું તો શું હતું
કે ભાઈ આ બધા ભાવ જે અત્યારે 50% થયા, ડબલ હતા ત્યારે પણ લોકો બાય કરતા હતા, હવે એને અડધા થઈ ગયા તો એ બાય નથી કરતા. એટલે તારે સમજવું જોઈએ કે માર્કેટ શું ધારતું હતું અને આપણે શું રેગ્યુલેશન બનાવે, શું આમાં ચેન્જ આવે. તો એક ચેન્જ કરવું પડે કે ભાઈ ઇઝી રેગ્યુલેશન કરો અને ડોમેસ્ટિક ને ફાયદો થાય એવા કરો, પણ રેગ્યુલેશનમાં લોંગ ટર્મ ઇઝનેસ હોવી જોઈએ. અને લાઈક સેબી કરી જ રહ્યું છે, પણ ગવર્મેન્ટે એ રિલેટેડ ઇન્ડિકેશન આપવું જોઈએ. સેકન્ડ કે એસટીટી છે હટાવવો પડશે. લાઈક જયારે એસટીટી ને નાખવામાં આવ્યો હતો અને ત્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન નહોતું, ત્યારે એવું કીધું હતું કે એના હિસાબે એસટીટી નાખે છે. આ ટ્રાન્ઝેક્શન ટેક્સ ની વાત છે દર્શક મિત્રો. એટલે આપણે જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે એ ફરીથી આપણે નાખી દીધો અને એની સાથે સાથે આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પણ નાખો ને વધારો પણ ખરો. તો મીન્સ કે આ ડિસ્કરેજ થયું, કારણ કે એમને એવું હતું કે રિયલ એસ્ટેટ ને અધર એસેટ ક્લાસીસ છે, ગોલ્ડ છે, એમાં અને ઇક્વિટીના ટેક્સેશનમાં ઘણું બધું વેરિયન્સ છે અને એના હિસાબે એમને આ સ્ટેપ લીધું. પણ આ વેરિયન્સ તો રહ્યું, પણ સામે ગેઇન જ નથી થતો, તો પછી ટેક્સ ભરવાની બાબત જ નથી આવતી. આપણે 100% માનીએ કે ગવર્મેન્ટે ગયા બજેટમાં 12.5% ટેક્સ કર્યો હતું, જ્યારે હવે ત્યારથી લઈને એ પહેલાના વર્ષોમાં ગવર્મેન્ટની આવક જો આ ટેક્સને લઈ અને એના પછીના વર્ષોએ ગવર્મેન્ટની આવકને જો કોઈ પ્રોફિટ થયો જ નથી તો ગેઇન આવવાનું જ નથી, ના તો શોર્ટ ટર્મ ના તો લોંગ ટર્મ. તો કેપિટલ ગેઇન ટેક્સ નાખી અને ગવર્મેન્ટને એવું હતું કે અમે રેવન્યુ અમારી હાઇક કરી શકશું, એ ઓબ્જેક્ટિવ સોલ્વ થયો જ નથી, ઉલટું થયું. સેકન્ડ, ગવર્મેન્ટને માર ક્યાં પડ્યો? ગવર્મેન્ટને ફાઇનાન્સની અત્યારે ફૂલ જરૂર છે, પણ ગવર્મેન્ટ ઓએફએસ મોટા લાવી, લાઈક હમણાં પણ આ સપ્તાહમાં પણ ન્યૂઝ હતા કે એલઆઈસી નો ઓએફએસ ડિલે થયો માર્કેટની પરિસ્થિતિ જોતા. તો સરકારને અસેટ હોવા છતાં પણ વેચી નથી શકાતું, કારણ કે ખુદ જે કાઉન્ટર પાર્ટી છે એને ડિસ્કરેજ આપણે કરી છે, એટલે માર્કેટના સેન્ટિમેન્ટ ઓલરેડી ખરાબ છે. સેકન્ડ, કે આપણે જયારે રેગ્યુલેશન ચેન્જ કરીએ છીએ એના ટાઈમિંગનું પણ એક લોંગ ટર્મ ડિસાઇડ કરવું જોઈએ, કારણ કે આપણે હમણાં જ રેગ્યુલેશન ચેન્જ કર્યા કે કોઈ પણ એક સ્ટોકનું વેઇટેજ બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી એટલે સેક્ટોરલ ઇન્ડેક્સમાં 15% વધુ ના હોવું જોઈએ. હવે આપણે કરીને સીધું જેને ઇમ્પ્લિમેન્ટ કરવું, હવે માર્કેટનો ટાઈમ એ ટાઈમે ખરાબ હતો. હવે એના હિસાબ શું થયું કે આ ઇમ્પ્લિમેન્ટેશન થી અત્યાર સુધી એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંક જેવી બેંકો છે માર્કેટને પ્રોટેક્ટ કરતી હતી, એ પણ આ રસ્તામાંથી હટી ગયા. તો બેઝિક આ એક મેજર ફેક્ટર છે જેને એડ્રેસ કરવાની જરૂર છે. સેકન્ડ, કે માર્કેટ શેનાથી ચાલે છે? ઈપીએસ થી. જો કંપનીઓ પ્રોફિટ કરશે તો આજ નહીં તો કાલે ચાલશે એવો માર્કેટને ભરોસો થાય તો ત્યારે માર્કેટ ચાલે. હવે અત્યારે માર્કેટને શું લાગી રહ્યું છે કે આપણે ઘણીવાર છે ને જીએસટી ના તમે જો તો રોજ 5 થી 8 એવી લિસ્ટેડ કંપની છે, મોટી કંપની, નાની કંપનીઓને તો ઘણી આવતી, જેમને જીએસટી ની નોટિસ હજી આવે છે, અને એ પણ ક્યારની 2016-17, અને એ પણ શેની કે ગવર્મેન્ટની ત્યારે રેગ્યુલેશન નક્કી નહોતું અને ગવર્મેન્ટે 21, 22, 23માં જે ફેરફાર કર્યા એનું બેકડેટેડ જઈને જીએસટી ના રેગ્યુલેશનમાં ચેન્જ કરી દીધું. હવે એ મીન્સ આજે મેં જયારે વેપાર કર્યો તો 2017માં, ત્યારે તો ત્યારના નિયમ પ્રમાણે મેં વેપાર કર્યો હતો. જો મેં ત્યારના નિયમનું ઉલ્લંઘન કર્યો તો ત્યારે જ મને દંડ થયો. હવે 2022માં રેગ્યુલેશન બન્યા તો એનો દંડ 2017ના પેલા ટ્રાન્ઝેક્શન પર શું કામ આપવું જોઈએ? તો એના હિસાબે બધી જ કંપનીઓને નોટિસ આપે. હવે કંપનીની નોટિસ પણ નાની નથી હોતી, 1000 કરોડ, 500 કરોડ, 200 કરોડ, મોટી નોટિસો જાય છે. હવે લાઈક ડેલ્ટા કોર્ટનું આપણે ક્લિયર એક્ઝામ્પલ જોઈએ કે હોંગકોંગની આખી ઇકોનોમી શેના ઉપર ચાલે છે? જો ત્યાં ટુરિઝમ ને આ બધું જો ડેવલપ કરવું છે તો એ બધું ક્યારે ચાલશે? લાઈક આખી ટૂર અને ટુરિઝમ ઉપર હોંગકોંગના સ્ટોક માર્કેટ ચાલતું હતું કે કસીનો આ તે બધી ઉપર. હવે આપણે ઇન્ડિયામાં ડેલ્ટા કોર્પ કરીને કંપની છે, હવે કંપની ઉપર આપણે આ જ રીતે બેકડેટેડ જઈને ટેક્સેશન નાખવું. હવે કંપનીનું માર્કેટ કેપ 3000 કરોડનું છે અને કંપની ઉપર આપણે 49,000 કરોડ સુધીનો ટેક્સ નાખ્યો. તો બેઝિકલી આવા રેગ્યુલેશન શું છે કે ત્યાર પછી ડેલ્ટા કોર્પ લાઈફમાં ચાલુ જ નથી. એટલે આવી રેગ્યુલેશનની ચેન્જ તમે જે કરો છો ત્યારથી નાખો, પછી કોઈ પણ કરે મારા હિસાબે ના. આ એજીઆર કેસ શું છે? એજીઆર નો કેસ એ જ છે, વોડાફોન ને શું કામ રિલીફ આપવી પડી? કારણ કે ખુદ ઇલેક્શન ટાઈમે વોડાફોન નો ઇશ્યુ આવ્યો તો ખુદ ગવર્મેન્ટે પરચેસ કરી લીધું છે. હવે સુપ્રીમ કોર્ટમાં ના તો હા બોલી શકે, હા બોલે તો ખુદ મીન્સ કે ફસાય, કારણ કે પ્રમોટર થઈ ગયા કે ભાઈ આ રોંગ ડુઈંગ છે કે નહીં, કે ભાઈ એમને એજીઆર ની લાયબિલિટી પે કરવાની છે કે નહીં. આ બધું જો એ લોકો હા બોલે કે કન્ફર્મ કરે તો એમને ગવર્મેન્ટના તો સુપ્રીમ કોર્ટની ફટકાર લાગે, જો ના કરે તો એ પ્રમોટર છે. આઈ થિંક બંને સાઈડ થી ફસાયા એટલે એ ડિલે થયું ને એને આપણે
મોરેટોરિયમ આપી દીધું. એ મોરેટોરિયમ એક કોસ્ટ તો છે જ. હાલાકી જે બેંકો છે એને પેમેન્ટ ના મળ્યું, એના NPS થયા. હવે 5 વર્ષ પછી પણ શું તમને એવું લાગે છે કે એની હાલત ત્યાં પહોંચશે કે એ થશે? તો ઘણા બધા જે લોંગ ટર્મ ડિસિઝન મેકિંગ છે એ મારા હિસાબ જવું જોઈએ. સેકન્ડ, કે કંપનીઓના પ્રોફિટેબિલિટી ઇમ્પ્રુવ થાય, કંપની ઇન્ડિયાની બહાર જઈને પ્રોફિટ ઇન્ડિયામાં લાવે, ત્યારે જ ઇન્ડિયાનો ગ્રોથ, જો થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી થવું છે ત્યારે જ થઈ શકશો. જો તમે બહારથી અંદર પૈસા લાવશો, અંદરના ને અંદરના પૈસા જો તમે ફેરવશો, તો મારા હિસાબે કોઈ દિવસ પોસિબલ જ નથી. એ ઇન્ટરનલ જ પડશે. હવે અમેરિકા ક્યાં શું કામ આટલું પહોંચ્યું છે, ચાઇના શું કામ આટલું પહોંચ્યું છે? એમના કન્ટ્રી પાસેથી કઈ કમાયું નથી, એને બહાર વેચીને પૈસા અંદર લાવે છે. અમેરિકાની કંપનીઓ ટોપ, જે નામ યાદ આવે જોઈ લો, ચાઇનાની જે ટોપ કંપનીઓ નામ આવે જોઈ લો, તો આ બધી કંપનીઓ બહારથી પૈસા લાવે છે. એટલે ઇન્ટરનલ પૈસાનું સર્ક્યુલેશન થશે તો એક આપણી ઇકોનોમી નેરો રહેશે. એને તમે બહાર વિસ્તાર કરો, બહારથી પ્રોફિટ લાવો. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી છે તો પ્રોફિટ વધશે એ જરૂર નથી, કારણ કે એમાં તો હું બહુ ઓપ્ટિમિસ્ટિક નથી, થોડો કન્ઝર્વેટિવ છું. કારણ કે કોમ્પિટિશન વધશે. જે એક્સેસ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે, ઓટોમેશન છે, ટેકનોલોજી છે, એ તમારે ત્યાં બજારમાં ડમ્પ કરશે, તમે નહીં કરી શકો ત્યાં. જી, અને આ બધાના હિસાબે ગવર્મેન્ટે ત્યાં પણ સ્ટ્રિક્ટ રહેવું જરૂરી છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી તો છે, બટ પોતાના બિઝનેસને પ્રોટેક્ટ કરવા માટે કંઈક અમને બજેટમાં વિચારવું જોઈએ. અને આની એક ડ્રાફ્ટ મીન્સ કે બ્રોડર ગાઈડલાઈન આપવી જોઈએ કે જે પણ FTA સાઇન કરી છે, અત્યારે બધી FTA પબ્લિકને નથી ખબર, જનરલ ઇન્વેસ્ટરને ક્યાંથી ખબર છે કે આ FTA માં શું સાઇન થયું છે? પણ એકવાર એમને ડ્રાફ્ટ રેગ્યુલેશન આપવું જોઈએ કે આ વસ્તુમાં અમારી રેડ લાઇન છે, કે ભાઈ આ વસ્તુથી અમે ઉપર નહીં જઈશું, ભલે FTA આપણે સાઇન કરી લીધા છે પણ અમે આટલી વસ્તુ નહીં કરીએ. તો એની એક ક્લેરિટી જોઈએ. તો બેઝિકલી માર્કેટને જે બજેટથી એક્સપેક્ટેશન છે ઓવરઓલ, એ એક તો મીન્સ કે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કે પછી લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એ 3 વર્ષ કરવાની ટ્રાય ના કરે. અત્યારે માર્કેટની પરિસ્થિતિ નથી. 1 વર્ષ બરોબર છે, 12.5% પણ કોઈ ઇશ્યુ નથી, એ પણ બરોબર છે. તો મારા હિસાબે આ બધા ફેક્ટર જોતા એવું લાગી રહ્યું છે કે રેગ્યુલેશન અને કેપિટલ વધારે નહીં. એટલે અમારી માંગ એ છે કે ભાઈ તમે નેગેટિવ કઈ ના કરો, પોઝિટિવ અમે કરી લઈશું કે અમે એકવાર ઉભું રહેવું પડશે માર્કેટમાં તો ઉભા રહી જઈશું, પણ તમે એક નેગેટિવ નહીં કરશો તો એ માર્કેટ એને પોઝિટિવ લેશે. જો પોઝિટિવ કરવું હોય તો તમારા માટે શું ઓપ્શન છે? એક તો તમે મીન્સ કે અપાર્ટ ફ્રોમ ધીસ બજેટ, FIs જે વેચી રહી છે બધાના ડેટા આવી રહ્યા છે, સાથે જે મોટા ઇન્વેસ્ટરો સેલ કરી રહ્યા છે એના પણ ડેટા SIB પાસે હોય છે. તમને પૂછો તો ખરા કે એમને શું પ્રોબ્લેમ છે. બેઝિક કોઈને બોલાવીને કે એને પૂછો. આજ સુધી પદ્મશ્રી આવા આટલા બધા અવોર્ડ્સ આપણે આપી રહ્યા છે ઇન્ડિયામાં, એક પણ ખાલી રાકેશ ઝુનઝુનવાલા છે એક પણ અવોર્ડ કોઈ બીજી શેર બજારની વ્યક્તિને આપો એવું અત્યાર સુધી નથી બન્યું. તો એ પણ ડિસ્કરેજ છે. આમાં જેટલા ઇનોવેશન થઈ રહ્યા છે, જેટલા ટેકનોલોજીકલ ચેન્જ પોઝિટિવ થઈ રહ્યા છે, એ આપણે ઓલવેઝ એને નેગેટિવ લઈ રહ્યા છે. આપણે એને ડિસ્કરેજ કરવા માટે રેગ્યુલેશન લાવી રહ્યા છે. લાઈક અલ્ગો છે તો એનાથી ડેફિનેટલી એક્ઝિક્યુશન સારું થાય, પણ અત્યારે અલ્ગો ઉપર એટલા રેગ્યુલેશન આવી ગયા કે મેન્યુઅલ ટ્રેડિંગમાં છે, આપણે સિસ્ટમમાં હતા જૂની, એ સિસ્ટમમાં આપણે આવી ગયા. તો આ બધા ફેક્ટરને થોડું કન્સિડર કરી અને માર્કેટે વિચારવું જોઈએ. દર્શક મિત્રો, ટૂંકમાં 2 વસ્તુ ખ્યાલમાં રાખવાની છે. એક તો શેર બજાર એ કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાનું બેરોમીટર છે, પણ એનો ભાગ છે એવું કહે છે કે શેર બજાર અપેક્ષાઓ ઉપર વધે છે અને ભય લાગે તો એ ઘટે છે. એટલે વાસ્તવિકતા જે હોય તે, પણ શેર બજારમાં તમારે કોન્ફિડન્સ એટલે વિશ્વાસ ઊભો કરવો હોય તો એક પોઝિટિવિટી, હકારાત્મકતાનું વાતાવરણ ઊભું કરવું પડશે. જે અત્યારે જે રીતે રવિભાઈએ કહ્યું તે પ્રમાણે અત્યારે એ પ્રકારની કોઈ હલચલ થતી હોય તેવું દેખાતું નથી. જે જાય છે તે જાય છે, વેચે છે તે વેચે છે, અને કેટલાક પગલાં એવા છે કે જેની અપેક્ષા લોકો રાખે છે એ રિટ્રોસ્પેક્ટિવલી નેગેટિવ થવાના છે. દાખલા તરીકે તમે કેપિટલ ગેઇન્સનું ગાળો વધારશો કે એના ઉપર ટેક્સ વધારશો, એનાથી કોઈ ફાયદો નથી થવાનો. અલ્ગોરિધમ આજની ટેકનોલોજીને અનુરૂપ છે, તો એને પહેલા તમે કહો કે ના સારું, પછી કહો કે ના બરાબર નહીં. તો તમારી નીતિઓ સ્થિર હોવી જોઈએ. અને ત્રીજું, આપણે જે આ યુરોપિયન દેશો સાથે કે ન્યુઝીલેન્ડ સાથે જે સંધિ કરીએ છીએ ને, એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, સમજી લો.
બંને દેશો એકબીજાના બજારમાં મુક્તપણે વેપાર કરી શકશે જે નિર્ધારિત આઇટમો હોય તેમાં. હવે એ પરિસ્થિતિમાં જે દેશની ઉત્પાદકતા વધુ છે, આપણી ઉત્પાદકતા મૂડીના એકમ દીઠ આપણી ઉત્પાદકતા ઓછી છે, લેબરની વ્યક્તિ દીઠ ઉત્પાદકતા આપણી ઓછી છે, એટલે આપણો માલ એ બજારમાં પોષણક્ષમ કરવો હશે તો અહીંયા ઘર આંગણે ઉત્પાદન કિંમત નીચી જાય અને આપણા ઉદ્યોગોને નિકાસ માટે પ્રોત્સાહન મળે એ વાત પણ કરવી પડશે. કારણ કે નિકાસ વ્યાપારમાં આપણો ફાળો માંડ 2%થી ઓછો છે, ચીન 20% ઊભું છે. ત્યારે તમે એમ સમજીને ચાલો કે નિકાસ કરવી એટલે નાના છોકરાના ખેલ નથી. કાલે ઉઠીને બધા બરણા ખુલ્લા મૂકી દો તો પણ આપણો માલ સામેની બજારમાં પોસાશે કે નહીં, ત્યાંનો ગ્રાહક એ પોતાને જરૂરી લાગે તે ગુણવત્તા ને પોતાને જરૂરી લાગે તે ભાવ પ્રમાણે આખી દુનિયામાંથી ખરીદી કરી શકે એમ છે. એને શું કરવા આપણી પાસેથી ખરીદવું જોઈએ? એટલે આ બધા મુદ્દા એવા છે કે જેમાં બજેટમાં માત્ર શેર બજાર જ નહીં પણ ઓવરઓલ કુલ મિલા કે રોકાણ માટેનું વાતાવરણ આ દેશમાં સરકાર સ્થિર છે, સરકારની નીતિઓ સ્થિર છે, આ દેશમાં રૂપિયો સ્થિર છે, આ દેશમાં રોકાયેલા નાણાં સ્થિર છે અને એ રિઝનેબલ વળતર આપે છે. આ બધું ભેગું થાય તો જ આપણે એમાં કંઈક બદલાવ આવતો જોઈશું. નહીં તો ચાલે છે પ્રમાણે ચાલ્યા કરશે. કેટલાક શેર વધશે, કેટલાક પડશે. શેર બજાર આફ્ટર ઓલ રાઇઝિસ ઓર રિસીડ્સ ઓન સ્પેક્યુલેશન એક ફેક્ટર તો રહેવાનો જ છે. એટલે આપણે આ બાબતો કેટલા અંશે ખરેખર જળવાય છે તે તો 1લી તારીખે જ જાણી શકીશું. એના પહેલા હજુ એક આપણી પાસે આવતા શનિવારનો એક તક આપણી પાસે છે. ત્યાં સુધીમાં ઘણા બધા સમાચારો પણ બજારમાં આવ્યા હશે. એટલે 1લી તારીખે બજેટ આવશે, એના પહેલા આગળના દિવસે ઇકોનોમિક સર્વે પણ આવશે જે દેશની અર્થવ્યવસ્થાનું પ્રતિબિંબ પાડે છે. દોસ્તો, એમાં મોટો વાંધો વિદેશમાં પણ આપણા આંકડાઓની વિશ્વસનીયતાનો પણ છે. એટલે આંકડાઓની વિશ્વસનીયતા પણ જળવાય અને સરવાળે સરકાર ગંભીર છે આ દેશની અર્થવ્યવસ્થાને ઉચકવા માટે. એ વાત જો બજેટમાં ક્યાંક પ્રતિબિંબિત થતી લાગે તો શેર બજાર ચોક્કસ પાછું ફુલાબી તેજીની દિશામાં જશે. એ કેવું સરળ છે, શક્યતાઓ એ નિર્મલાબેન શું લઈને આવે છે 1 ફેબ્રુઆરીએ એના ઉપર આધારિત છે. એટલે હજુ એક શનિવાર તો આપણે આ બધા વર્તારા કરવામાં કાઢીશું, પછી પાછા નિર્મલાબેન જે લાવ્યા છે એના લેખાજોખા લઈશું અને આશા રાખીએ કે સરવાળે બધું સારું થાય. કારણ કે અર્થવ્યવસ્થા નહીં ચાલે સારી તો રોજગારીથી માંડીને મોંઘવારી સુધી બધા જ રાક્ષસો આપણા ગળે વળગેલા છે. એટલે એને ખ્યાલમાં રાખીએ અને અપેક્ષા રાખીએ કે બધું સમૂહસૂત્ર ચાલે અને પાર ઉતરે. તો રવિભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. આપે સમય ફાળવ્યો અને ખૂબ ઝીણવટપૂર્વક આપના જ્ઞાન ઉપર આધારિત શેર બજાર અંગેની ચર્ચાઓ કરી. આપણે ત્યાં શેર બજારમાં રોકાણ કરવા વાળાઓ ભાગ્યે જ આ બધું જાણવાની તસ્દી લેતા હોય છે. એ તો ટીપ શું છે તેના ઉપર આધાર રાખતા હોય છે. આપણે બંને ટીપની બાબતમાં બહુ સ્પષ્ટ છીએ કે ટીપથી રોકાણ નહીં કરવું. તમારી જાતે જોઈ ચકાસીને માલ ખરીદો છો, તમારા હાર્ડ અર્ન મની છે, પરસેવાના પૈસા છે, રોકતા પહેલા વિચારો. મળીશું દર્શક મિત્રો વળી પાછા એક આ ચર્ચાને આગળ વધારીશું અને નવી ચર્ચા ઊભી કરીશું આવતા શનિવારે. ત્યાં સુધી મને અને રવિભાઈને રજા આપશો. ધન્યવાદ રવિભાઈ. દર્શક મિત્રો આપનો ધન્યવાદ અને શુભરાત્રી. આવજો.